નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, કાલે આપણે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધમાં જે પ્રશ્ન પરીક્ષિત મહારાજે પૂછ્યો હતો તે સાંભળી અને સુખદેવજી ઘણા જ ખુશ થયા અને તેઓએ કહ્યું કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરે છે કોઈ પણ મનુષ્ય અને આવા પ્રશ્ન કરે છે ત્યારે પ્રશ્ન કરનાર વક્તા અને શ્રોતા ત્રણેય ખૂબ જ પવિત્ર થઈ જાય છે અને જેવી રીતે ગંગા જળ અથવા ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરે છે તેવી જ રીતે શ્રી કૃષ્ણની કથા પવિત્ર કરનાર છે। તો આવી પવિત્ર કથામાં આપણે આગળ વધીએ અને એ પહેલાં મિત્રો, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો અને પસંદ આવે વિડીયો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। સુખદેવજી મહારાજ કહે છે કે તે સમયમાં દૈત્યોએ અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરી અને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી। તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજીના શરણમાં ગયા। શરીરે કૃશ એવા ગાય માતાએ નેત્રોમાંથી છલકાતા આંસુ સાથે ખેદ પામી અને દયા ઉપજાવતું રુદન કરતાં કરતાં બ્રહ્માજી પાસે જઈ અને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું। બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ ગાથા સાંભળી ત્યાર પછી તેઓ ભગવાન શંકર, સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈ અને ક્ષીરસાગરના તીરે ગયા। ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે। તેઓ પોતાના ભક્તોની સઘળી અભિલાષાઓ પૂરી કરી અને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે। તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે। ક્ષીરસાગરના તીરે પહોંચી અને બ્રહ્માદિ દેવતાએ પરમ પુરુષ સર્વાંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી। સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી સમાધિસ્થ થઈ ગયા। તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણી સાંભળી અને ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ, મેં ભગવાનની વાણી સાંભળી છે। તમે લોકો પણ તેને હમણાં જ મારી પાસેથી સાંભળો અને પછી તે પ્રમાણે કરો। ભગવાનની આજ્ઞાનું પાલનમાં વિલંબ ન થવો જોઈએ। ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે। તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે। તેથી પોતાની કાલ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહી અને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશ સાથે યદુકુળમાં જન્મ લઈ અને તેમની લીલાઓમાં સહયોગ આપો। વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે। તેમની અને તેમના પ્રિયતમા રુક્ષ્મણીજીની સેવા માટે દેવાંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે। સાથે સાથે સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ, જેઓ ભગવાનની કલા હોવાથી અનંત છે અને જેમના સહસ્ત્ર મુખ છે, ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપમાં અવતાર ગ્રહણ કરશે। જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગ માયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશ રૂપમાં અવતાર ગ્રહણ કરશે। સુખદેવજી આગળ કહે છે કે પરીક્ષિત, પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વી દેવીને સાંત્વના આપી અને તેઓ પોતાના પરમધામમાં પધારી ગયા। પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા। તેઓ મથુરાપુરીમાં રહી અને માથુર મંડળ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા। તે સમયથી મથુરા નગરી જ સઘળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી। ભગવાન શ્રી હરિ સદા અહીં નિવાસ કરે છે। એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરી અને પોતાના નવવિવાહિતા પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બેઠા। ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બન્યો હતો। તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા હતા। દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી પર વિશેષ પ્રેમ હતો। તેમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વ, 1,000 અને 800 રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી।
વરવધુના મંગળ પ્રસ્થાનનો પ્રારંભ થયો ત્યારે મંગલ કામના કરતા એકી સાથે શંખ, તુરી, શરણાઈઓ, ઢોલ અને દુદુંભીઓ વાગવા લાગ્યા. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડી અને કંસ રથ હાંકી રહ્યો હતો તે સમયે આકાશવાણીએ તેને સંબોધી અને કહ્યું કે અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડી અને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. કંસ અત્યંત પાપી હતો. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજવંશનું કલંક જ હતો. તેથી તે આકાશવાણીએ તેને સખલહ અર્થાત ખલ સહિત ભોજવંશનું કલંક સંબોધન કર્યું છે. આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડી અને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. તે અત્યંત ક્રૂર તો હતો જ, પાપ કરતાં કરતાં તે નિર્લજ્જ પણ થઈ ગયો હતો. અને તેનું આ કાર્ય જોઈ અને મહાત્મા વસુદેવજી તેને શાંત કરતા કહેવા લાગ્યા કે રાજકુમાર, તમે ભોજવંશના યશસ્વી ભાવિ રાજકુમાર છો. મોટા મોટા શૂરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું એ તમારી બહેન છે અને ત્રીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે. આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો? વસુદેવજી આગળ કહે છે કે હે વીર શ્રેષ્ઠ, જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે. આજે અથવા 100 વર્ષ પછી પણ પ્રાણીઓનું મૃત્યુ નિશ્ચિત છે. જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્મ અનુસાર બીજા શરીરને ગ્રહણ કરી અને પોતાના પહેલા શરીરને છોડી દે છે. જીવને વિવશ થઈ અને આમ કરવું પડે છે. જેમ ચાલતી વખતે મનુષ્ય એક પગ જમાવી અને બીજો પગ ઉઠાવે છે, જડો જેમ કોઈ આગલા તૃણને પકડી અને પછી જ પહેલાના તૃણને છોડે છે, તેમ જીવ પણ પોતાના કર્મ અનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે. જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈ અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને સાંભળીને તેની કામના કરવા લાગે છે અને તેનું ચિંતન કરતાં કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે, ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે તેવો અનુભવ કરવા લાગે છે. સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે. ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં વાતોનું ચિંતન કરતાં કરતાં તે તન્મય થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી. તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કર્મને વશ થઈ અને બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાના પહેલા શરીરને ભૂલી જાય છે. જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે. દેહાંતના સમયે તે અનેક જન્મોના સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈ અને માયા દ્વારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરોમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની લે છે કે આ હું જ છું, તેને જ શરીર ગ્રહણ કરી અને જન્મ લેવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ઘડાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં પ્રતિબિંબ થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબ પદાર્થો પણ ચંચળ જણાય છે, તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરી અને તેને પોતાના આત્મા માની લે છે અને મોહવશ તે શરીરનો આવવા જવાને પોતાનું આવું જવું માનવા લાગે છે. તેથી જે પોતાનું કલ્યાણ ચાહે છે તેણે કોઈનો પણ દ્રોહ ન કરવો જોઈએ, કારણ કે જીવ કર્મને આધીન થઈ ગયો છે અને જે કોઈની સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે. કંસ, આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે. આ તો તમારી પુત્રી જેવી છે. આ ઉપરાંત હજી હમણાં જ તેમનું લગ્ન થયું છે. લગ્નના મંગલ ચિહ્નો પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી. આવી સ્થિતિમાં તમારા જેવા દીનવત્સલ પુરુષે આ રાંક બહેનનો વધ કરવો ઉચિત નથી. આ પ્રમાણે વસુદેવે સામ, દામ, દંડ અને ભેદ બધી જ નીતિઓથી જ્યારે સમજાવ્યો ત્યારે પણ એમને લાગ્યું કે આ ક્રૂર છે અને સમજે એમ નથી. ત્યારે તે આગળ શું કહે છે અને કઈ યુક્તિ અજમાવે છે તે આપણે જોશું કાલની વાતોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.